જય માતાજી બધાને। તો આપણે ગૃહિણીઓ છે ને કંઈક ફટાફટથી બની જાય અને સાથે સાથે ટેસ્ટી પણ હોય ને એવી રેસીપી શોધતા જ હોઈએ છે। તો આજે હું એવા જ એક નવા નાસ્તા સાથે આવી ગઈ છું જે એકદમ ફટાફટ બની જશે અને સાથે સાથે ટેસ્ટી પણ બહુ છે। તો એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલો સોજી લીધો છે। એને આપણે છે ને સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલો શેકી લેવાનો છે। ઘરની કોઈ પણ વાટકીનું તમારે માપ સેટ કરી લેવાનું અને એ જ વાટકીથી માપીને તમારે સોજી અને પાણી લેવાના છે। તો અહીંયા જો આપણો સોજી સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, આપણે એને એક બાઉલમાં નીકાળી લઈશું અને એ જ વાટકામાં આપણે માપીને પોણી વાટકી જેટલું પાણી લેવાનું છે। પહેલેથી વધારે પાણી ક્યારેય નહીં લેવાનું, પછીથી જરૂર જણાશે તો આપણે બીજું ઉમેરીશું, પણ પહેલેથી જો તમે વધારે ઉમેરી દીધું ને તો મિશ્રણ ઢીલું થઈ જશે। તો એમાં આપણે છે ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। અડધી ચમચી જેટલો આપણે એમાં જીરું ઉમેરીશું। મસાલા છે ને થોડા ચડિયાતા આપણે કરીશું। 1 ચમચી જેટલા તલ ઉમેરવાના છે, સાથે અડધીથી પોણી ચમચી જેટલા આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું। તીખાશ અહીંયા તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય એ પ્રમાણે તમારે છે ને ચીલી ફ્લેક્સ અને આગળ આપણે જે લીલા મરચાં ઉમેરવાના છીએ ને એ લેવાના છે। એમાં આપણે 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરવાની છે અને સાથે 1 ચમચી ભરીને આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। આને બનાવવામાં જે લવિંગિયા તીખા મરચાં આવે ને એનો ઉપયોગ કર્યો છે, કારણ કે તીખાશ આપણે આમાંથી જ લાવવાની છે। 2 ચમચી જેટલા આપણે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। 1 પડી જેટલું આપણે એમાં તેલ ઉમેરવાનું છે અને હવે બધું જ સરસ મિક્સ કરીને આપણે પાણીમાં એક ઉભરો આવે ને એટલું એને થવા દઈશું। તો જો અહીંયા પાણીમાં સરસ ઉભરો આવી ગયો છે, આપણે એમાં થોડો કરીને સોજી ઉમેરી દેવાનો છે। એકસાથે બધો નહીં ઉમેરી દેવાનો જેથી ગાંઠા ના પડે। થોડો ઉમેરી એકવાર મિક્સ કરી લેવાનું અને પછી બાકીનો સોજી આપણે ઉમેરીશું। અને તમારે જો આને હજુ ફટાફટ બનાવવું હોય ને તો તમે સોજી આમ પણ આપણે છે ને શેકીને જ સ્ટોર કરતા હોઈએ છીએ, તો સોજી જો શેકેલો હશે ને તો જે શેકવા માટેનો સમય છે ને એ પણ ઓછો થઈ જશે। હવે આ સ્ટેજ ઉપર જો મિશ્રણ આ રીતે તમને થોડું ડ્રાય લાગે ને તો ઉપરથી આપણે છે ને થોડું અમથું એમાં પાણી ઉમેરી દઈશું। લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી આમાં મેં ઉમેર્યું છે અને આ પાણીને છે ને ગરમ કરવાની જરૂર નથી, નોર્મલ પાણી જ અત્યારે મેં લીધું છે। અને આ રીતે મિશ્રણ છે ને એકદમ આપણે ઢીલું નથી કરી નાખવાનું, આ રીતે થોડું કોરું રહે ને એવું જ મિશ્રણ આપણે રાખીશું। હવે આપણે ગેસ બંધ કરીને આને લગભગ 5 થી 7 મિનિટ જેટલું સીજવા દઈશું। તો 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે આપણા મિશ્રણને ચેક કરી લઈએ। જો એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું છે, સહેજ પણ ઢીલું નથી મિશ્રણ। હવે આપણે આને એક બાઉલમાં નીકાળીને આને છે ને એકદમ સરસ ઠંડુ કરી લઈશું। તો મિશ્રણ જ્યાં સુધી ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે છે ને એક લોઢિયામાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને સાથે આપણે આ વડા સાથે છે ને ગ્રીન ચટણી સર્વ કરવાની છે, એ બનાવી લઈએ। એના માટે એક મિક્સર જારમાં 1 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લઈશું, ડાળખા સાથે જ મેં લીધા છે। સાથે 15 થી 20 જેટલા ફુદીનાના પાન લેવાના છે। 2 થી 3 જેટલા લીલા મરચાં લઈ લઈશું અને ચટણીમાં સરસ બાઇન્ડિંગ આવે ને એના માટે આપણે એમાં 2 ચમચી જેટલા દાળિયા ઉમેરવાના છે। આની જગ્યાએ તમે શિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો અને પહેલાં આને આપણે છે ને કોરું જ ગ્રાઇન્ડ કરી લઈશું। હવે એમાં થોડો અમથો સંચળ પાવડરના લીધે ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે જરૂરથી ઉમેરજો। થોડું અમથું મીઠું અને અડધા જેટલા લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે ચટણીનો કલર એકદમ લીલો રહે ને એના માટે અહીંયા મેં એકદમ ઠંડુ પાણી લીધું છે, એ ઉમેરીને આપણે ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી લીલી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને બીજી તરફ આપણા વડાનું જે મિશ્રણ હતું ને એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે જો એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે છતાં પણ આપણે આમાં છે ને 2 થી 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું, જેના લીધે બાઇન્ડિંગ પણ બહુ સરસ આવશે અને સાથે વડામાં એક સરસ મજાની ક્રિસ્પીનેસ આવશે। હવે આ રીતે આપણે લોટ બાંધતા હોય ને એ રીતે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે હાથથી, એટલે જો આ રીતનું સરસ લોટ બંધાતો હોય ને એવું ટેક્સચર આવી જશે। હવે આમાંથી તમે છે ને નાની સાઇઝના બોલ્સ વાળી શકો છો અથવા તમે આને મેંદુ વડા જેવો પણ શેપ આપી શકો છો। મેં આ રેસીપીને છે ને સોજીના વડા એવું નામ આપ્યું છે, બાકી તમે બીજું કંઈ પણ નામ આને આપી શકો છો। તો અહીંયા આપણા થોડા અમથા વડા વડાઈને રેડી થઈ ગયા છે,
પણ સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે બાકીના વડાને વાળતા જશું અને તળતા જશું. અને વડા જ્યારે તેલમાં ઉમેરો ને ત્યારે થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને ઉમેરી રહો. પછી ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એને બદામી થાય ને એટલા થવા દેવાના છે. આ વડા છે ને લાંબો સમય સુધી આવવાના આવા જ ક્રિસ્પી રહેતા હશે. સવારથી બનાવશો ને તો રાત સુધી પણ આટલા ને આટલા જ ક્રિસ્પી રહેશે. એટલે છે ને તમે આને લંચ બોક્સમાં જો બાળકોને આપવા હોય ને તો પણ આપી શકો છો. બાળકોને ખૂબ જ ભાવવાના છે અને ફટાફટ રેડી પણ થઈ જશે સવારમાં. તો જો આ રીતના આછા બદામી જેવા થયા છે, પણ આપણે આને છે ને થોડા ઘાટા બદામી થવા દઈશું. તો અહીંયા આપણા સોજીના વડા તળાઈને રેડી થઈ ગયા છે. આપણે આને એક ડીશમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બીજા વડા પણ તળીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં છે ને થોડા વડા તળીને રેડી કરી લીધા છે, બાકીના આપણે પછીથી તળીશું. તો જો હું એક વડા લઈને તમને એની ક્રિસ્પીનેસ પણ બતાવું. બન્યા છે ને એકદમ ક્રિસ્પી. તો આપણે ફટાફટથી આને લીલી ચટણી સાથે સર્વ કરી લઈએ. તમે આને છે ને શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ બંનેને મિક્સ કરીને એ ડીપ સાથે પણ સર્વ કરી શકો છો. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે ને, તો વરસાદ પડતો હોય ને ત્યારે બનાવી નાખો, ખૂબ જ મજા આવશે ખાવાની. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.